બેઠકોના અત્યારે રુઝાન આવી ચૂક્યા છે। 90 બેઠકો પર બંને રાજ્યોમાં મતગણતરી થઈ। શરૂઆતી રુઝાનમાં જે પરિણામ આવ્યા છે, હરિયાણામાં તમામ 90 બેઠકોના રુઝાન કોંગ્રેસ બહુમત તરફ આગળ, કારણ કે 50 બેઠકો પર કોંગ્રેસ આગળ, 36 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે। અત્યારે કહેવાય કે જે 14 બેઠકોનો આખો તફાવત જોવા મળી રહ્યો છે। હરિયાણામાં શરૂઆતી રુઝાનમાં આપ જેજેપીનું ખાતું પણ નથી ખુલ્યું અને 4 બેઠકો પર અન્ય જે છે તે આગળ ચાલી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ એનસી ગઠબંધન અત્યારે આગળ ચાલી રહ્યું છે, જ્યારે ભાજપ જે છે 28 બેઠકો પર અત્યારે આગળ ચાલી રહ્યું છે। જમ્મુ કાશ્મીરમાં 28, કોંગ્રેસ જે છે અત્યારે 48 બેઠક પર આગળ ચાલી રહ્યા છે। જમ્મુ કાશ્મીર હોય, હરિયાણા હોય, બંનેમાં 90 બેઠકો પર અત્યારે રુઝાન આવી ચૂક્યા છે। તો ખાસ હરિયાણામાં અત્યારે ભાજપ જે છે 37, કોંગ્રેસ 49 બેઠકો પર આગળ, તમામે તમામ 90 બેઠકોના અત્યારે રુઝાન આવી ચૂક્યા છે। જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ એનસી ગઠબંધન આગળ નીકળી ગયું છે। એ જ જમ્મુ કાશ્મીર કે જ્યાં આતંકવાદ, પરિવારવાદ, કલમ 370 આ બધા મુદ્દા ઉપર પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો, પરંતુ તેનું રિઝલ્ટ મળતું નથી દેખાઈ રહ્યું। વડાપ્રધાન ખુદ ડોડા બેઠક પર ચૂંટણી પ્રચાર કરવા માટે ગયા હતા અને કહેવાય કે કોઈ પીએમ ત્યાં પ્રચાર કરવા માટે ગયા હોય તે 48 વર્ષ પછી બન્યું હતું। છેલ્લે ઇન્દિરા ગાંધી ગયા હતા 1975માં, અને ક્યાંક ડોડા બેઠક પર જ્યારે તેઓ પ્રચાર કરવા ગયા ત્યારે તેમણે આ જ વાત કરી હતી કે પરિવારવાદે જમ્મુ કાશ્મીરને બરબાદ કરી નાખ્યું છે। પણ આ તમામ વસ્તુ જે કહેવામાં આવી એ પછી પણ કોંગ્રેસ અત્યારે શરૂઆતી રુઝાનમાં આગળ વધતી દેખાઈ રહી છે, જ્યારે પીડીપી માત્ર 3 બેઠકો પર આગળ, ભારતીય જનતા પાર્ટી 27 બેઠક પર આગળ। આપને જણાવી દઈએ, હરિયાણા, જમ્મુ કાશ્મીર બંનેમાં 90 બેઠકોના રુઝાન આવી ચૂક્યા છે। તો કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ કર્યો